નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપની સમક્ષ ઇકોનોમિક્સના એમસીક્યુ લઈને આવ્યો છું. ઇકોનોમિક્સ ઇકોનોમિક્સ કેમ? દરેક ક્લાસ ની પરીક્ષામાં ઇકોનોમિક્સના એકથી બે પ્રશ્નો તો આવે જ છે, જેને આપણે આઉટ ઓફ સિલેબસ કાં તો અઘરા પ્રશ્નોનું નામ આપી દઈએ છીએ. હા, આપણને ખબર નહીં હોતી એ અલગ વાત છે. ઇકોનોમિક્સના પ્રશ્નો આવે છે અને એક છોકરો જેને સરકારી નોકરી મેળવવી છે તે દરેક સબ્જેક્ટને ઇક્વલી માન આપે છે. તમે જોજો, જે વ્યક્તિ ઇંગ્લિશ ગણિતને માન નહીં આપતા હોય તે એક બે માર્ક્સથી રહી જતા હશે. તેથી દરેક સબ્જેક્ટને ઇક્વલી માન આપો. સમય ન બગાડતા શરૂ કરીએ. માંગના નિયમ મુજબ ભાવ વધે તો જે તે વસ્તુની માંગમાં શું થાય? ઘટાડો. કોઈ વસ્તુ આજે આપણને 10 રૂપિયામાં મળી રહી છે, તેની 50 થાય તો આપણે લઈશું? ના. પુરવઠાના નિયમ મુજબ ભાવ વધે તો પુરવઠો શું થાય? હા, પુરવઠાના નિયમ મુજબ ભાવ વધે તો પુરવઠો પણ વધે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કઈ પદ્ધતિ સામેલ છે? આવકની પદ્ધતિ, ઉત્પાદનની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ, ઉપરોક્ત બધું. જવાબ છે ઉપરોક્ત બધું. ખુલ્લું અર્થતંત્ર એટલે શું? ખુલ્લું અર્થતંત્ર એટલે જેમાં સરકાર અને વિદેશી વ્યાપાર બંનેની ભૂમિકા હોય. યાદ રહી જાય એવું છે, સરકાર અને વિદેશી વ્યાપાર બંનેની ભૂમિકા હોય. ખુલ્લું અર્થતંત્રમાં કેટલાક વિધાનો છે જે પરીક્ષામાં આવી ચૂક્યા છે અને તમારા માટે તે જાણવું ખૂબ જરૂરી છે. આયાત અને નિકાસ બંને ખુલ્લા અર્થતંત્રના મહત્વના અંગો છે. ખુલ્લા અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને કાર્ય કરે છે. ભારત એક ખુલ્લું તથા મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ છે. ખુલ્લા અર્થતંત્રમાં કઈ પ્રવૃત્તિ માન્ય હોય છે? આયાત અને નિકાસ. ખુલ્લા અર્થતંત્રમાં સરકાર કર શા માટે વસૂલે છે? વિકાસના કાર્યો માટે. ખુલ્લા અર્થતંત્રમાં વિદેશી મૂડી રોકાણને શું કહે છે? તેને કહે છે એફડીઆઈ. શું પરીક્ષામાં એવું પૂછશે? ના, પરીક્ષામાં પૂછશે એફડીઆઈ નું ફૂલ ફોર્મ જણાવો. યાદ રાખજો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એફડીઆઈ નું ફૂલ ફોર્મ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. દેશમાં એક વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો કયા કયા છે? જમીન, શ્રમ, મૂડી અને સંચાલક દ્વારા ઉત્પન્ન થયેલ કુલ ઉત્પાદનથી મળતી કુલ આવકના સરવાળાને શું કહે છે? રાષ્ટ્રીય આવક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એક વર્ષમાં એક વાર તો આના દર્શન થઈ જ જતા હોય છે. યાદ રાખજો, દેશમાં એક વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધન દ્વારા ઉત્પન્ન થયેલ કુલ ઉત્પાદનથી મળતી કુલ આવકના સરવાળાને રાષ્ટ્રીય આવક કહે છે. અર્થતંત્રના પ્રકાર કેટલા છે? કયા કયા? અર્થતંત્રના બે પ્રકાર છે. એક છે બંધન તંત્ર, એક છે ખુલ્લું અર્થતંત્ર. ખુલ્લા અર્થતંત્ર વિશે આપણે આગળ વિગતવાર ચર્ચા કરી. બંધ અર્થતંત્ર એટલું અગત્યનું નથી, પણ જોઈ લઈએ. બંધ અર્થતંત્ર એટલે જેમાં વિદેશી વ્યાપાર થતો નથી અને દેશનું આર્થિક વ્યવહાર માત્ર દેશની અંદર સીમિત રહે. એટલે કે માલનો એક્સપોર્ટ ઇમ્પોર્ટ જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી થાય તો તેને બંધ અર્થતંત્ર કહેવાય. માલ વિદેશ ના જાય તેને પણ બંધ અર્થતંત્ર કહેવાય. રાષ્ટ્રીય આવકમાં શેનો સમાવેશ થાય છે? એટલે આપણા દેશની રાષ્ટ્રીય આવક શું શું આવે એમાં? એક તો આવે ભાડું, બીજું આવે વ્યાજ, ત્રીજું આવે પગાર, ચોથું આવે નફો. રાષ્ટ્રીય આવક વધે તો સામાન્ય રીતે શું થાય? લોજિક છે, રાષ્ટ્રીય આવક વધે તો જીવન સ્તર સુધરે. રાષ્ટ્રીય આવકને રાષ્ટ્રની કુલ જનસંખ્યા વડે ભાગતા મળતી રકમને શું કહેવાય? માથાદીઠ આવક, પર કેપિટા ઇન્કમ. રાષ્ટ્રીય આવકને રાષ્ટ્રની કુલ જનસંખ્યા આવ્યું એટલે માથાદીઠ આવક આવી જશે. બરાબર. આ વિધાનો છે જે માથાદીઠ આવકના પૂછાઈ ગયેલા છે. દેશમાં આવકના વિતરણમાં ફેરફાર થતા છતાંય માથાદીઠ આવકમાં કોઈ ફેરફાર પડતો નથી. વિધાન કેવું છે? સત્ય. દેશની પ્રગતિનો સાચો માપદંડ રાષ્ટ્રીય આવક નહીં પરંતુ માથાદીઠ આવક છે. વિધાન એકદમ સત્ય. માથાદીઠ આવકના આધારે
બે દેશોની તુલના કરી શકાય વિધાન એકદમ સાચું છે. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે જીએનપી માંથી ઘસારો બાદ કરતા જે મળે તેને શું કહેવાય? આ યાદ રાખવું પડશે. એક પ્રશ્ન આવશે અને એક માર્ક્સથી લોકો આગળ પાછળ રહી જતા હોય છે. કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાંથી ઘસારો બાદ કરતા જે મળે તેને શું કહેવાય? ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ એનએનપી. ફુગાવાના મહત્વના સૂચકાંક કયા કયા છે? આ ત્રણ યાદ રાખજો ફૂલ ફોર્મ સાથે. ફૂલ ફોર્મ યાદ રાખો તો બી બહુ છે. પહેલું છે ડબ્લ્યુપીઆઈ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. બીજું છે સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. અને ત્રીજું છે જીડીપી ડિફ્લેક્ટર એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ડિફ્લેક્ટર. બરાબર. મહત્વના સૂચકાંકમાં ત્રણ છે, ત્રણેયના ફૂલ ફોર્મ યાદ રાખજો, પરીક્ષામાં આવી શકે છે. ભારતમાં ફુગાવાની ગણતરી અગાઉ કયા સૂચકાંકને આધારે થતી હતી? ભારતમાં ફુગાવાની ગણતરી અગાઉ ડબ્લ્યુપીઆઈ ના આધારે થતી હતી. ડબ્લ્યુપીઆઈ એટલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. તો તેનું આધાર વર્ષ પણ હશે. હા, જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સનું આધાર વર્ષ હતું 2011-12. ઇમ્પેરિયલ બેંક ઓફ ઇન્ડિયાને કયા નામથી ઓળખવામાં આવે છે આજે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? અતિ સામાન્ય પ્રશ્ન અને આ જ વર્ષે આવી ગયો છે આ પ્રશ્ન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ થયું હતું 1 જાન્યુઆરી 1949. આજ માટે આટલું જ રાખીએ. આ 6 મિનિટનો વિડીયો છે. જો 6 મિનિટનો વિડીયો જોઈ લીધો તો ભગવાન કરે તમારો એક પ્રશ્ન આવી જાય અને તમે સિલેક્ટ થઈ જાઓ. ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો. આવા જ કન્ટેન્ટ મળતા રહેશે.